અમદાવાદમાં નકલી બ્લડ પ્લાઝમા બનાવાતા સ્થળ પર વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે। વીટીવી ન્યૂઝની ટીમ ચાંગોદરની સુવાસ પ્રવેશ સોસાયટીમાં પહોંચી અને સુવાસ પ્રવેશ સોસાયટીના D1 મકાનમાં આ કારસ્તાન ચાલતું હતું। દર્દીઓના જીવને જોખમમાં મૂકનાર આરોપીઓ આ જ સ્થળે નકલી બ્લડ પ્લાઝમા બનાવતા હતા, તો બ્લડ પ્લાઝમા કાઢીને તેની જગ્યાએ સલાઇન વોટર ભરી દેતા હતા। નકલી બ્લડ પ્લાઝમા બનાવીને દેશભરની ફાર્માઓ કંપનીઓને વેચી દેતા હતા। આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં નકલી બ્લડ પ્લાઝમા બનાવાતા સ્થળ પર અત્યારે વીટીવીની ટીમ પહોંચી છે, ત્યાં અત્યારે કેવી હલચલ જોવા મળી રહી છે? જે અંકુર, જે પ્રકારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે જે નકલી બ્લડ પ્લાઝમા બનાવવાનું જે રેકેટ ઝડપી પાડ્યું છે, હાલ જે ચાંગોદર ખાતે જે મકાન જે આવેલું છે સુવાસ પ્રવેશ, તેના મકાન જે D1 આવેલું છે ત્યાં આ રેકેટ ચાલતું હતું। વીટીવીની ટીમ ત્યાં તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મકાનમાં તાળા લગાવવામાં આવ્યા છે। જે ભાડે રાખીને મુખ્ય આરોપી જે છે દિનેશ ચૌધરી તે આવતો હતો। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે મોહન આનંદ જે બ્લડ બેંક ચલાવતો હતો તે જે આ મકાનની અંદર જે નકલી જે આવતા હતા એમાંથી જે અસલી પ્લાઝમા જે ચોરી લેતા હતા તે વેચી દેતા બ્લડ બેંકને। આ બંને વ્યક્તિનું મોટું ષડયંત્ર હતું। આ ઘર જોઈ શકાય છે કે ભાડે લેવામાં આવ્યું હતું, ત્યારબાદ અત્યારે ત્યાં તાળા લગાવી દેવામાં આવ્યા હતું અને પ્લાઝમા બનાવ્યા બાદ તે બ્લડ બેંકમાંથી જે તમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ વિડીયો પણ વાયરલ થયો છે, કેવી રીતે આ પ્લાઝમા એ નકલી પ્લાઝમા એ બનાવવામાં આવતું હતું, કેવી કારીગરી આ લોકો કરતા હતા અને લોકોના જીવ પર જોખમ ઉભું કરતા હતા। છેતરવાનો આ ધંધો એ શરૂ કર્યો હતો। તો ફાર્મા કંપનીએ પ્લાઝમાનો ટેસ્ટ કરતા આખી એ કૌભાંડનો પર્દાફાશ થયો હતો।